હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ અને આ તો ફક્ત ટ્રાયલ માટે જ કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે વિસનગર શહેરના કાંસા એનએ વિસ્તારમાં નરકાગારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. જો હજુ પણ એકાદ બે દિવસમાં ભારે વરસાદ તૂટી પડ્યો તો આ વિસ્તારમાં આવેલી 70 થી 80 જેટલી સોસાયટીઓના રહીશોને શું દશા થશે તે કલ્પના માત્રથી ધ્રુજી જવાય છે. એક બાજુ વહીવટીતંત્ર દ્વારા ગોકળગાયની ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે અને બીજી બાજુ ચોમાસું બારણે ટકોરા મારી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં ગટર વ્યવસ્થા કરવામાં તંત્ર મશગુલ થઈ ગયું છે. ખરેખર તો સરકારશ્રીના નિયમ મુજબ રોડ રસ્તા અને ગટર લાઇનના ખોદકામના કોઈ પણ કામ ચોમાસું શરૂ થવાની તૈયારી હોય તે પહેલા બંધ કરી દેવામાં આવતા હોય છે. પરંતુ વિસનગર વહીવટીતંત્રને કોણ જાણે કેમ આ વાતની ખબર લાગતી જ નથી કે પછી. રિપોર્ટર સંજય રાવત.